નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના ભાવની વાત કરીશું અને આવનારા સમયમાં એરંડાના ભાવમાં વધારો થશે કે ઘટાડો તે અંગેની વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે દર્શાવેલું આ સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજના તાજા એરંડાના ભાવની વાત કરીએ તો વિરમગામમાં 1177 થી 1203 રૂપિયા બોલાયા, ખેડબ્રહ્મામાં 1190 થી 1202, તલોદમાં 1202 થી 1215, સમીમાં 1190 થી 1213, રાજકોટમાં 1050 થી 1186, સાણંદમાં 1163 થી 1186, ભચાઉમાં 1175 થી 1199, વડાલીમાં 1180 થી 1211, બાવળામાં 1220 થી 1225, સાવરકુંડલામાં 1100 થી 1150, અમરેલીમાં 1055 થી 1152, મોડાસામાં 1110 થી 1205, જામજોધપુરમાં 1150 થી 1190, વડગામમાં 1190 થી 1205, ઈડરમાં 1180 થી 1197, ચોટાણામાં 1190 થી 1192, પાથાવાડામાં 1200 થી 1208, જેતપુરમાં 1050 થી 1200, વિસાવદરમાં 1030 થી 1156, હિંમતનગરમાં 1204 થી 1210, વાંકાનેરમાં 1125 થી 1161, તળાજામાં 650 થી 1200, બહુચરાજીમાં 1190 થી 1211, ધાંગધ્રામાં 1166 થી 1189, ડીસામાં 1190 થી 1215, મહેસાણામાં 1150 થી 1212, આંબલિયાસણમાં 1160 થી 1196, જસદણમાં 1000 થી 1145, બાબરામાં 1045 થી 1165, પાટડીમાં 1190 થી 1196, પાલનપુરમાં 1181 થી 1217, ભીલડીમાં 1190 થી 1210, સિદ્ધપુરમાં 1150 થી 1225, ગોંડલમાં 926 થી 1206, ટિંટોઈમાં 1170 થી 1200, ભુજમાં 1190 થી 1200, ભાવનગરમાં 1039 થી 1159, દહેગામમાં 1188 થી 1199, રખિયાલમાં 1175 થી 1185, દાહોદમાં 1120 થી 1140, વિજાપુરમાં 1176 થી 1219, કુકરવાડામાં 1160 થી 1208, કોડીનારમાં 1100 થી 1196, કડીમાં 1175 થી 1206, ઉનાવામાં 1150 થી 1210, જૂનાગઢમાં 1100 થી 1188, અંજારમાં 1181 થી 1212, ચાણસ્મામાં 1100 થી 1212, શિહોરીમાં 1180 થી 1215, થરામાં 1185 થી 1215, મહુવામાં 1066 થી 1175, કાલાવાડમાં 1100 થી 1160, ગોઝારિયામાં 1177 થી 1197, હારીજમાં 1175 થી 1213, કલોલમાં 1170 થી 1214, ધારીમાં 978 થી 1163, વિસનગરમાં 1160 થી 1211, જામખંભાળિયામાં 1024 થી 1154, જામનગરમાં 1050 થી 1187, ચાદરમાં 1190 થી 1210, પાટણમાં 1170 થી 1220, માણસામાં 1155 થી 1216 રૂપિયા બોલાયા હતા। આભાર મિત્રો। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।